ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં નગર પ્રાથમિક શાળા શ્રી વીર પ્રાથમિક શાળા નંબર 8માં શિયાળુ રામોત્સવ ઉજવાયો. નગર અને પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર પ્રાથમિક શાળા નંબર 8માં તારીખ 12/12/2024ના રોજ શિયાળુ રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર પ્રાથમિક શાળા નંબર 8માં ગુરુવારના રોજ શિયાળુ રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રમોત્સવની શરૂઆતમાં શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે રમોત્સવનું મહત્વ અને વિવિધ રમતો રમવાથી કેવા કૌશલ્ય અને ગુણોનો વિકાસ થાય છે તેની વાત કરી હતી. અલ્પાબેન કટુડિયા અને શોભનાબેન પણ રમતો રમવાથી થતા ફાયદાઓની વાત કરી બાળકોને રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોની વય કક્ષા અનુસાર વિવિધ રમતો રમાડવામાં આવી હતી. સંગીત ખુરશી, લીંબુ ચમચી, લાંબી કૂદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, કોથળા દોડ, ત્રિપગી દોડ, ફુગ્ગા દોડ, કબડ્ડી, ખોખો, લોટ કૂક, રસ્સા ખેંચ વગેરે રમતો બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક રમ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.